આવીને કર્યું ચારે બાજુ ઢોળાયું. મેં કીધું આ વ્રજમાં જ હોય, અહીંયા આપણા ઘરે તો આવું બધું મારે કહેવાના છે. આપણે અજાણ્યા અહીંયા આવે ને, અરે ગાડીમાંથી ઉતર્યા હોય ને આપણને એમ કહે ને ચા પાછો, તો આપણે કહીને આવો કાંઈ લોચા હશે ભાઈ. આવા તો કેટલા છેતરવાવાળા આવતા હોય, આ બધા સફેદ ઠગ. ઉલટાનું બાયણું બંધ કરી દઈએ. એ જ વસ્તુ આજની તારીખમાં વ્રજવાસીને એટલો જ પ્રેમ. આપણે જઈએ છીએ, કેટલા વ્રજવાસીઓ આપણને ખાલી એટલું પૂછીએ તું દોગે ક્યાં? ત્યાં તો ખાટલા પથરાઈ જાય ને, ગરમ ગરમ ઉતરવા માંડે ને, સંધાનો હોય, દહીં હોય. હજી વ્રજવાસીને ત્યાં ઠાકોરજી વખતનો પ્રેમ જળવાઈ રહ્યો છે. મને તો વ્રજમાં બહુ ગમે. ઓલા કુંભનદાસના ખેતરમાં ગયા હતા, ખબર છે? કેટલા આખી બસ ભરેલા હતા, ખાટલા પાથરી દીધા ને ઓલા છોકરાઓ આવ્યા તો મેં કીધું હાલો વ્રજનું ગાવ. બધાય નાચે ને ગાય ને બધાને બિસ્કિટ દીધા ને પછી ઓલાને કીધું અહીંયા ક્યાંય આઈસ્ક્રીમ મળતો હોય તો લઈ આવો. ત્યાં તો સંધ્યા ટાઈમ થઈ ગયો. ઓલા કે માઈ રોટી ખાએગી? મેં કીધું આટલા છીએ. વો છોડ, 3 ચૂલે તો એને રોટલા બનાવ્યા ને ચા બનાવીને ગાય દોઈ દીધી ને. આ મિલનભાઈ જ હતા ને ત્યારે. રોટલો, ચા ને અથાણું હજી આપો, હજી આપો. અને એ લોકો કેવા, આપણે આટલા 30-35 જણા હોય ને તો પાણીનું ન પૂછીએ કે વળી પાછું આરોમાંથી ભરવું પડશે. આ લોકોનો ભાવ ખરેખર વ્રજવાસી એટલે વ્રજવાસી. અને પછી તો એ લોકોએ એ ઓલું લઈ આવ્યા મૃદંગ ને વાજો ને, જે પછી વ્રજ ભાષાના બધા ધોળ ગાયા, નાચ્યા ને ગાયા ને. ટૂંકમાં વ્રજ એ તો વ્રજ છે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક વસનમ મધુરમ. ભાવ. પ્રભુ ઉત્તમ વસ્તુનો ભોગ કરનારા છે. થોડું ધરો પણ ઉત્તમ ધરો. જેવું તેવું પ્રભુને ધરાય નહીં. અમારા રાજકોટમાં એક વૈષ્ણવ હતા, સાવ નિષ્કંજ. પેલા કેળા છે ને 1 આનાને 3 મળતા હતા, પછી 2 આનાને થયા. હવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા એટલે સવારે મેવામાં કાયમ 1 આનાના 3 કેળા મળે. તો બધા સંબંધ કેવો રાખે. એટલે એ જે ભાઈ હતા ને રેકડીવાળા, આપણે રેકડી કાંઈ લારીવાળા કહીએ, એણે એને કીધું ભાઈ હું 1 આનું આપી રાખું, પણ રોજ હું 1 કેળું લઈ જઈશ. એ ભાઈને ન સમજાયું કેમ હું 1 લઈ જઈશ. એટલે ઓલા ભાઈ કે રોજ હું ધક્કા ખાવાતા, લઈ જાઉં ને 3. કે એ કે ના ના, મને તમારા ઉપર વિશ્વાસ છે, હું 1 લઈ. સારું. એ કે ભાઈ આ ઘરાક તો જાત જાતના હોય. એટલે એક દિવસ મને બાએ કીધું કે બેબી સ્કૂલે જાશો પહેલાં કેળા લઈ દે ને, હવે સાયકલ આવડે. અને આખા એટલા એરિયામાં એ દાદા કાકા એકલા જ વહેલા, બાકી બધા 8 વાગ્યા પછી આવે. હવે પછી ખબર પડી કે વૈષ્ણવ હતા એટલે એના વહુ એને એમ કે ઘણાય કાલ મેવો લેવાનું ભૂલી ગયા હોય તો તમે વહેલા નીકળો તો એ વૈષ્ણવને અવેર ન થાય ઠાકોરજીને. જોગ ધંધામાં પ્રભુના તત્સુખનો વિચાર. એટલે મને ખબર હતી કે આ એક જ જગ્યાએ હોય એટલે હું ત્યાં ગઈ. એટલે મેં 1 આનો આપ્યો એટલે 3 કેળા આપ્યા. એટલે ઓલા બેન કે જો ભાઈ કાલે 1 આનો આપ્યો હતો ને
એટલે એક કાલે લઈ ગઈ હતી, એક આજે, હવે એક કાલે. એ કે હા તમે ચિંતા કરો માં, અમને વૈષ્ણવ પર વિશ્વાસ ન હોય. ઓલા બેન આમ છેડો કરી લીધો કે આ વૈષ્ણવ તો વેચાય ને. એ કે ના ના એવી વાત નથી. એ મારા સામું જોઈને કે એટલે બેબી તું કઈ વાત જાશ, મને ઓળખે બાના લીધે. મેં તો અત્યારમાં એટલે કે સ્કૂલે જાશ તો મારું ઘરનું આવે, તાર ઘરે જાતી હો તો મારું ઘર આવે. મેં તો હાલો ઘરે જાઉં પછી સ્કૂલે જઈશ. એને અધવચ્ચે ઉતાર્યા. મેં કીધું નીમુ માસી આ કેવું તમે એકાનો આપો ને એક કેળું આજે ને એકાના. મને કે ના હોય એમ જ. હવે એને ખબર આ છોકરી જિંદી જ, કોઈ આપણે કહેવા એ બધા વૈષ્ણવ ઓળખે. એ કે આની યાર સવારના માથાકૂટ નથી કરવી, આને કહી જ દેવું પડશે, આ છોડશે નહીં. હિન્દુ તાર કાકા કડિયા કામ કરે છે ખબર છે ને બટા? મેં કીધું હા. કડિયા કામમાં એ મદદ કરે છે, હેલ્પર છે ખબર છે? મેં તો હા. હવે મહિનામાં લગભગ 20-22 દી મળી રહી અને 2-4 દી ના પણ મળે. એટલે અમે છે ને ઠાકોરજીના મેવાના સામગ્રીના પૈસા એક બાજુ કાઢીએ, પછી વધે એમાંથી ને અમારે કાંઈ તો આ એકાનાના 3 કેળા ઘરે લઈ આવું બટા. હવે ઉનાળો એ જમાના ફ્રીજ તો અમારે નહોતું. 1% ઘરે ફોન ન હોય ને 1% ઘરે ફ્રીજ ન હોય બધા, તો એ 3 લઈ આવું. તો આવી ગરમીમાં બીજા કે ત્રીજા દિવસે કેળા બગડી જાય, પ્રભુને ધરાવાય નહીં. અને અમારી એટલી ત્રેવડ નથી કે હું રોજ એકાનાના 3 કેળા લઉં. હવે કાકાને મેં કીધું કે હું એકાનો એડવાન્સ આપું છું જો બને કે. મેં કીધું હા. એટલે આજે લઉં, બીજા દિવસે ત્રીજે દી યાદ કરું કાકા આજે 3 પૂરા થઈ ગયા. એટલે ઠાકોરજીને રોજ હું ઉધાર રાખું તો પ્રભુને ઉધારીનું ન ધરાય. હું એમ કહું કે 3 પૂરા થાય ત્યારે એકાનો આપીશ તો એ ઉધારી કહેવાય ને. હું લીલામાં વહી જાઉં તો બધું કેવું થાય. આટલી બધી સમજણ નહોતી પડતી ત્યારે સ્કૂલમાં, પણ ઘરમાં ઠાકોરજી એટલા સમજણ હતી પણ આટલી બધી નહીં. એટલે રોજ મારા ઠાકોરજીને તાજું કેળું મળે અને અઠવાડિયે 1 વાર સફરજન લો અને અઠવાડિયે 1 વાર કેળું લો, અરે ચીકુ લો. મેં કીધું હવે ઉતરો મારે જવાનું છે, પછી આવી એટલે બાકી કોની યાર પંચાયત કરવા ઊભી હતી એટલે બધી વાર લે. મેં તો બાવલા નીમુ માસી આવું કહેતા હતા. એ કે તો એવા ભગવદીએ છે બટા અત્યારમાં તે એ જય શ્રી કૃષ્ણ કર્યા. મેં કીધું હા. મેં કીધું બાઈને મેં સાયકલ ઉપર એને ઘરે ઉતાર્યા. મારો બાપલ્યો મારો દીકરો બહુ સારું કર્યું હોય કે એ પ્રભુના તત્સુખનો જેટલો વિચાર કરે ને બેબી એટલું આપણે નથી કરતા. અને એ એટલી પછેડી હોય ને એટલી જ ઓળતાણે. એ કોઈના ઘરનું પાણી પીતી નથી. એના ઠાકોરજીને જે જારી ઝંઝોળ ધરાઈ હોય એના વર કામ કરવા જાય છે, ઓલા કડિયાને મદદ કરવા. એટલે કડિયા નાખે એને 20-22 દી મળી રહે. ન મળે ને ત્યારે કે આપણા જેવા કોક નેણ કહી રાખ્યો કે તમારે હાંધા ઊંધા કંઈ કરવા હોય તો બોલાવજો. પણ એ વૈષ્ણવ છો કોઈ ન કહે કે વૈષ્ણવતા વેચાય નહીં. એટલે મેં કીધું બા એને મોડું થતું હતું ને તો એ કે સારું કહેવાય નહીં તો એ તો સાયકલ ઉપર બેહેવી નથી. મેં તો એવું કહેતા હતા કે તાર કાકાને પાછું 8 વાગે વહી જાય ને તો કડિયા નાખે બધા આમ સિલેક્ટ કરે કે તમે આવી જાઓ કોન્ટ્રાક્ટર. હવે મોડું થાય ને તાર કાકાને તો આજનો દી પડે. એ કે બટા તો મને કે મૂકી આવી. મેં તો હો આપણને ડબલ સવારી બા, મને તો ટ્રબલ ગમે. નાનો છોકરો હોય તો આગળ બેહાડી દઉં. તો મારે કહેવાનો આશય એ કે કેવા ભગવદીઓ જે નિષ્કંચન હોવા છતાંય પ્રભુના તત્સુખનો જ વિચાર કરે. અને આવા ભગવદીઓને ઘેર ઠાકોરજી માગી માગીને આરોગ્ય. આપણે બધી સગવડ હોય ને તોય પ્રભુના તત્સુખનો વિચાર નથી કરતા, આપણો વિચાર કરીએ છીએ.
આજે અષ્ટમી હોય ને કાતરી ધરી હોય ને, સરાવીને તરત કરીએ ડબ્બામાં કાઢી લઈએ, નહીં તો હવાઈ જશે. જો આપણને આપણી ચિંતા થઈ, હવાઈ જશે. અને આવા ભગવદી હોય ને, મારા પ્રભુને રોજ તાજું ખેડું મળે. 3 દી પડ્યું રે ને બગડી જાય તો કડિયા કામ એના વર કરે. અને પ્રભુ, બેય માણસ પ્રભુને ધરાવેલું જ લેવાનું. તો આવા વૈષ્ણવો ભૂતલ પર હજી બિરાજે છે મારા વાલા. હવે કે છે પ્રભુ ઉત્તમ વસ્તુનો ભોગ કરનારા છે, માટે વૈષ્ણવે જ્યાં કોઈ જગ્યાએ ઉત્તમ વસ્તુ દેખાય તો ખરીદી પ્રભુને અંગીકાર કરાવે. આજે ઘણાય ભલા માણસો હોય કે આ બિચારો ગરીબ લારીવાળો છે, હવે એની પાસે લઉં તો એને 5 પૈસા મળે, પણ એ વસ્તુ ઓલા બીજા પાસે લઈને દેતો હોય એટલે ખરાબ હોય, બગડેલી હોય. તો પ્રભુને તો ઉત્તમ ન ધરાય. આપણે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને ઉત્તમ વસ્તુ ધરાવવાની. વસ્તુ ખરીદવા આપણી શક્તિ ન હોય તો કુંભનદાસે જેમ કેરીઓ માનસીમાં ધરાવી તે માનસીમાં ભાવના કરવી. કુંભનદાસ યમના કિનાર ગયા તો ઓલો કેરીવાળો હતો, એને થયો આ તો એ મારા ઠાકોરજીને લાયક છે, મારા ગોવર્ધનનાથજીને. ઓલાને ભાવ પૂછ્યો, ઓ બાપા આપણી ભાઈ તો છે નહીં, મારા વાલાને લાયક છે આરોગો. હવે પછી કોઈ એક રાજપૂત આવ્યો, હવે એ તો તામસી શક્તિમાં માનવાવાળો, એ લઈ ગયો. તો માનસીમાં હમણે ધરાવી દીધી હતી શ્રીજી બાવાને. કોણે? કુંભનદાસીએ. હવે ઘરે ગયો તો એ પ્રસાદ હતો ને, પ્રસાદ લીધો, શ્રીજી બાવામાં પ્રીતિ થઈ ગઈ. પ્રસાદ એટલે પ્રભુનો સાક્ષાત દર્શન. આપણામાં સૌથી મોટો મનોરથ કયો? આ સૌરાષ્ટ્રમાં મેં જોયું છે, આની મને નથી ખબર. વૈષ્ણવને તમે મા પ્રસાદ લેવડાવો ને, મુઠ્ઠી મગનો મનોરથ કરો, અંદર બધું જ આવી ગયું. કાલે અત્યારે તો મોડું થાય છે, એક નાની વાત છે. રાજકોટના રાજવ્યા મનોહરસિંહ જાડેજાના દાદાના દાદા, એની વાત છે, સાચી બની ગયેલી. અત્યારે કાલે યાદ આવશે તો પ્રસંગ કહેશું આપણે કે પ્રસાદ લેવડાવવાનું કેટલું મહત્ત્વ છે. તો કુંભનદાસ તો માનસીમાં ધરાવી તોય ઓલાનો બેડો પાર થઈ ગયો. તો પુષ્ટિ માર્ગમાં ઉત્તમ મનોરથ વૈષ્ણવને તમે મુઠ્ઠી મગનો મનોરથ કરો અને પ્રસાદ લેવડાવો. શ્રી ગુસાઈજીએ વૈષ્ણવને કહી રાખ્યું હતું, આજે મારો નાગ આવવો જોઈએ. તે સમયે નાગજીએ આવી દંડવત કર્યા અને કહ્યું, દર્શન કર્યાને ઘણા દિવસ થઈ ગયા, એટલે મારા વાલા દર્શન કરવા આવ્યો છું. નાગજીને એવો મનોરથ થયો, રૂક્ષ્મણી વહુજી આ ચીર પહેરી અને ગુસાઈજી પાસે પધારે અને હું યુગલ સ્વરૂપના દર્શન કરું. વસ્ત્ર સરસ લઈ આવ્યા હતા, કાપડ, કે વહુજી આ પહેરીને પધારે ગુસાઈજી પાસે, હું યુગલ સ્વરૂપના દર્શન કરું. તે જ પડે રાજનગર કરવા નીકળી જાઉં. આવો મનોરથ મનમાં કરી નાગજી ભીતર પ્રસાદ લેવા ગયા. ત્યારે વહુજી માને દંડવત કરી વિનંતી કરી, આ ચીર પહેરી આ પ્રભુ પાસે સૈયા પર પધારો, હું દર્શન કરું. ત્યારે રૂક્ષ્મણી વહુજીએ નાગજીને કહ્યું, આ ચીર મેં પહેરેલું જોઈ પ્રભુ મને ખીજાશે. પેલા કોને ધરવાનું? ઠાકોરજીને.
પછી આપણે ઓલા એકવાર કેસરી કલરની મારા ચણિયા ચોળી હતા, તો ચુંદડી ઈલાબેન ક્યાંક રમતમાં ઉડી ગઈ કે ખોવાઈ ગઈ કે ઓલા પાંચિકા રમતા હશે, ભૂલી ગઈ, જે થઈ એટલે બા કે બેબી ચુંદડી ક્યાં ગઈ? નાના હતા એટલે ચણિયા ચોળી. મેં તો પહેરી જ નહીં ગયો. મને કે મેં જ પહેરાવી જ તને. બા બિચારા દોડ્યા પણ પછી કાંઈ મળી નહીં. એટલે 2-4 દી પછી નવી લઈ આવ્યા એ કે મેચિંગ, નહીં તો આ તો પાછી મેચિંગ વિનાની પહેરવાની નહીં. તો ઠાકોરજીનું જે સિંહાસન હતું ને એના ઉપર એ આમ ચોવડી કરીને પધરાવી અને ઉપર સફેદ કપડું મૂકી દીધું. કારણ કે ઓલી ઝરીને એવું હોય તો પ્રભુને વાગે ને, એટલે પ્રભુના તત્સુખનો વિચાર અને જગાવીને ત્યાં પધરાવ્યા. હવે મારે સ્કૂલમાં રાસ ગરબાનું હતું. ખબરના પોરમાં ચુંદડી ગોતું. મને કે આ બધું તે ગોઠવેલું મારું ઠેકાણે કરી નાખ્યું, શું જોઈ તારે? મેં તું કાલ ચુંદડી લઈ આવી હતી ને, આપું છું. મેં ના એમ નહીં, આપી દે, ઊભી થઈ જા. હવે એને ખબર આની છટકી એટલે ઠાકોરજીને મંગળ ભોગ આવ્યો હતો. પણ મારી બાઈ સાણી હતી, હું ખોઈ આવી એટલે થોડી વાંકમાં તો હું હતી. આ તો બીજી લાવી. મને કે ઊભી રહે, ગોતી છું, પેલા ચા નાસ્તો કરી લે. એટલે હું ચા નાસ્તો કર, એટલી વારમાં ઠાકોરજી એટલે ગોતે એવી રીતે ને જાણે એ જાણે ખોવાઈ ગઈ હોય, મળતી ને. એકચ્યુઅલી એણે ત્યાં ઓલા આપણે સિંહાસન પર પધરાવી હતી કે પ્રસાદી થઈ જાય. મારે જે આ કહેવું છે ને કે કોઈ પણ વસ્તુ હોય ને એ પ્રભુની પ્રસાદી કર્યા વિના ન વપરાય. એટલે મને કે આ બીજી ખોઈ આવી લાગે છે, એટલે હું બી ગઈ. મેં કીધું સારું, કાલે મેં જોઈતી કરી હતી. મેં કીધું કાંઈ નહીં, તો ચણિયા ચોળી નથી પહેરતી. મને કે તું કહેતી હતી ને તારે કંઈ હરીફાઈ, મારી બા પ્યોર ગુજરાતી બોલે, કોમ્પિટિશન ન બોલે. મેં કીધું છે પણ નહીં રાખે, પાછી એના ઉપર દાદાગીરી કરો. મને કે સારું, હાથ મોટું તો હું ગોતું જ. ઠાકોરજીને મંગળ ભોગ સરાવ્યો, આરતી કરી. મંગલ આરતી ગોપાલ કે નિત પ્રતિ મંગલ હોત, નિરખે મુખ ચિતવને નયન વિશાલ કે. મંગલ રૂપ શ્યામ સુંદર કો, મંગલ ભ્રુકુટી સુભાલ કે. ચતુર્ભુજ પ્રભુ સદા મંગલ નિધિ, બાને ગિરધર લાલ કે. પ્રભુને ગોદમાં લઈ ઓલું સફેદ વસ્ત્ર કાઢી અને ચૂંદડી છે ને આમ ઘા કર્યું ઓલી બાજુ, જ્યાં અમે બે ગોતતા હતા, જ્યાં કબાટ હતો, અને પ્રભુને પધરાવી દીધા. ને મંગળ ભોગને બધું સરાવી અને શ્રીંગારનો મિશ્રીને બધું પધરાવ્યું. હવે આ બોતરી સ્કૂલે જાય ને કે પછી કરું, નહીંતર એટલે કે આ રહી ચૂંદડી. તો મેં તો હતી જ નહીં. આ તે જ કાકા કે બટા આ ચૂંદડી છે ને ત્યાં સિંહાસન પર પધરાવીને એટલે પ્રસાદી થઈ ગઈ. એટલે 2 મિનિટ મોડું થયું. મનમાં કીધું આમાંય તાર પ્રસાદી કરવા. ત્યારે સમજણ નહોતી, ત્યારે ભાવ નહોતો, ત્યારે ખબર. અને પહેલાં મા બાપ કેવું હતું, આવી સમજણ નહોતા પાડતા. આપણે તો અત્યારે આરાધ્ય સગુન જે પ્રશ્ન પૂછે એનું સમાધાન કરીએ કે ભાઈ આ પ્રસાદી થઈ ગઈ. એટલે જો આરાધ્ય સેન્ડલ લાવ્યો તો મૂંઝાણો, એ કે બા પ્રસાદી કેમ કરવા? મેં કીધું જા ગોપાલધામ આગળથી કેળા લઈ આવ. આ સેન્ડલ લઈને કેળા લેવા જાય, પ્રભુ માટે લાવ્યા ને એટલે થઈ ગયા ને તારા સેન્ડલ પ્રસાદી. તો આપણે એને સમજણ પાડી. અમારા વખતમાં અમને એવું આમ કરવાનું ને આમ નહીં કરવાનું.